ઓમ જય સચ્ચિદાનંદ. આ રીતે બેસવાનું હોય છે. આની અંદર બંને ઘૂંટણ એક લાઈનમાં આવી જવા જોઈએ. એક લાઈનમાં, મોઢું સાંકડું, પાછળથી મોઢું પહોળું. આને કહેવાય છે ગૌમુખાસન. આસન 3 નંબરનું આસન એટલે ગૌમુખાસન. ડાબો પગ ઉપર, ડાબો હાથ ઉપર, જમણો હાથ પાછળથી, બંને હાથને પાછળથી આંકડા ભેળી દેવાના. ત્યારબાદ આની અંદર શરૂ કરશું કપાલભાતિ. હવે બીજા પગની અંદર, પેટની અંદર, હૃદય, ફેફસા, છાતી, પૂરા શરીરની અંદર પરસેવો આવી જવો જોઈએ. આપણા જે 7 ગ્રંથિ છે, 7 ચક્ર છે, એની ઉપર ઇન્ફેક્ટ થવી જોઈએ. આ રીતે કરો ગૌમુખાસન. આનાથી અદ્ભુત શક્તિઓ આપણને મળે છે. ગાય માતાની અંદર જેટલી શક્તિઓ છે એટલી શક્તિ આપણને મળે છે. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે મોબાઈલ વાપર્યો ન હોવા છતાં એની બેટરી ઉતરે, એવી રીતે આપણા શરીરમાંથી શક્તિઓ વપરાય છે. તો એ શક્તિઓ, ખોટી શક્તિઓ વપરાતી બંધ થઈ જાય છે. આ રીતે ગૌમુખાસન આપણને ખૂબ લાભ આપે છે. તો આ રીતે ગૌમુખાસન કરીએ. એમાં બાળકોને તો ખૂબ જ લાભદાયક છે, મોટાને તો લાભદાયક છે ને છે જ. મોટે તો આવાની આવી માહિતી તેમજ આવા વિડીયા જોવા માટે અમારા વિડીયાને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. સાચી માહિતી મળે, 100% રિઝલ્ટ મળે યોગ દ્વારા. અને લાઈક કરો અને તમારી કમેન્ટ કરો. જે તમારે લખવું હોય તે લખો. યોગની સચોટ માહિતી માટે પણ અમને કમેન્ટ કરો. તમારા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, કોઈને ડાયાબિટીસ હોય, બીપી હોય, કોલેસ્ટ્રોલ હોય, હાર્ટની નળીઓ બ્લોકેજ હોય, કિડનીના પ્રોબ્લેમ હોય, લીવરના પ્રોબ્લેમ હોય, પગની પાનીથી માથા સુધી કોઈ પણ રોગ હોય તો તમે અમને કમેન્ટ કરો, લખો અને યોગ, સારામાં સારા યોગ કરવા માટે અમારો સંપર્ક કરો. આ રીતે 20 સ્ટ્રોક કરો. ઓમ જય સચ્ચિદાનંદ.